એ જેઠા પેલો ખેમો ચમ ને ખાધો અઠવાડિયાથી આમાં ફોન કર્યો તો પાડતો નહીં જો છે ભાઈ એ તો હવે મને ખબર નહીં કે હવે ખેમો ચો છે. આપણે પેલા ભુવાજી પણ જઈને પેલા પૂછ્યા ખેમા નર વચ્ચે હશે તો એ ભુવાજી ના લાખ નહીં ખેમો કેતો લાખ તો અમાર તો 2 લાખે પડે ને. આ વાત સાચી. આપણે પેલા ભુવાજીને પૂછ્યો કે ભાઈ ખેમો ચોર છે કે ખેમો કે ભાઈ ખેમાનો આપણે શું કરો એ પેલા આપણે ભુવાજી જઈ અને પૂછ્યો. હારું હાલો તણ આપણે હવે ભુવાજી પાસે જાઓ અને જે થાય એ આપણે કરી લઈએ. હારું હા અરે આવરા બે જો ભાઈ ઠાકોર હા બોલો બોલો તમે મેં કીધું હા એમ મી આ કનું અને આ મુકાન હું લાયો બરાબર. હવે તમારે ઓયને જે પૂછવું હોય હા એ તમે તાર પૂછી લો. બરાબર જો ઠાકોર હા બોલો આ બે ભાઈઓ અમારાથી રખડી એમાં મુકેશભાઈ બરાબર. એ માર દોસ્તારી એ કેટલા મુક કરી આ જેવી વાત કરી એવું એમ તો તમે સારું કરજો પેલા અમાર ખેમો નહીં દેખાતા ભુવાજી એ અઠવાડિયાથી નહીં મળ્યા અમે ફોન નહીં ઉપાડતા કેમ ભાઈ તમે ડર લઈને જોજો કેમ કે ભાઈ ખેમોજી ને હે ભાઈ ખબર નહીં એવું એમ અઠવાડિયાથી ગેમ નહીં રમતા કે ભાઈ તો હવે જોવું પડે મારા માળામાં જોવું પડે મારા માતાજીને પૂછવું પડે અને માતાજીને પૂછવું ભાઈ જો મારી માતાજી છે એ તો હું કરવા તૈયાર છું બરાબર પણ પેલા ભાઈને કોઈ તકલીફ હોય તો હું જોઈને તમને નક્કી કરી આલો બરાબર ને से क्या भूल हुई जो तुम हमारी कोई भी इच्छा पूरी नहीं करते अच्छा, मैंने अच्छा, अच्छा, जिंदगी में अच्छा। इतने सपने ભાઈ મારી માતાએ દોડ આલ્યો બરાબર એક કામ કરવું પડે તો અમે મારી માતાને હું લઈ જાવ બરાબર કે બરાબર પણ જે પેલા ભાઈએ જે આયા હતા ને ખેમો એની માતા બંધાય છે બરાબર એટલે એ ભાઈ ગેમ રમે તમારા પણ કે મને કોઈ ખબર નથી પણ કહેવાનો મતલબ એવું છે કે પહેલા એ ભાઈને બોલાવજો તમે અને એ ભાઈને તમે એને હંગાત લઈને આવજો બરાબર એટલે તમારે એના વગર તો કોમ થાય નહીં અને હું એના વગર કોમ નહીં કરવાનો અને મારે શું છે કે હું મોન રાખવાનો નતો પણ મારે પેલા શું ભાઈ ચૌધરી છે એને મારે મળવા જવું પડશે એનું મોન રાખ્યું મેં તમારું બરાબર કે ભાઈ સાચી બરાબર કે તે મારે મોન રાખ્યું છે તે હું તમારા માટે કોમ કરવા તૈયાર છું હું તમારો ભેગો છું બરાબર તે પેલા ભાઈને તમે લઈને આવજો અને હું નક્કી તો તમને માતા કરી આલી છે બીજું જે પણ હશે એ હું તમને બધી રીતે બધું કમ્પ્લીટ કરી આવ્યું અને તમારા ઘેર લીલી વાડી થઈ જાય બરાબર અને તમારા ઘેર ખમણ મજા થઈ જાય ચિંતા કોઈ કરજો મત પણ મારા પૈસા જે વ્યવહાર બધું બાકી છે એ તમે મને બધું કમ્પ્લીટ કરી હા આપજો એ તો અમે કરી આપશું બરાબર મંજૂર છે કે હા હા ભાઈ તમને મેં બોચારા બરાબર કે હા બરાબર. અને ચૌધરી તમારું તમે આયા છો એ તમે બંધોણા છો તો તમારા પણ હું હિસાબ તમારા પણ જે લેયો હારું. બરાબર ને અને માતા તો તમારે હું કમ્પ્લીટ કરીને મારું જે છે હું લઈ જાયો અને હું તો હંગાત લઈને ફરું છું બરાબર પણ પેલા ભાઈને તમારે લાભો પડશે હારું તારું. બરાબર ને હા તો બોલો બીજું કોઈ કહેવા જેવું કોઈ ખરા અમારા ઘરમાં કોઈ થાય તો નહીં કે તમારે ઘેર ભાઈ કોઈ નહીં થાય બરાબર પણ પેલા ભાઈની માતા છે અને મારી માતા છે પણ મારી માતાએ તમને ઠોકર આલી કે ના આલી તમને દેવા દાડ કર્યા કે ના કર્યા તમારા પાસે પૈસા ને પૈસા ને બધું ખૂબ હતું કે નતું હતું પણ તમે મને ઓળખી નતા મને ઓળખી નતા ગયા ને પણ હું માતામાં હાજર હતી પણ તમે મને ના ઓળખી ગયા એટલે મારે હવે તમારે એને બધું હું બધું કમ્પ્લીટ કર્યું પણ હું વાગતા ઢોલે માતા વાળીને લાવ્યું એમ સિવાય હું હેડું નહીં બરાબર ને પણ તમે ગમે તે હોય પણ હું ગોદરા હું બધી રીતે માતા વાળતો આવ્યું સારું બરાબર ને 102 ઢોલ લાવશે હા તો બરાબર હું તમારે ભેગો છું. ભાઈ પેલા ભાઈને લાયક રહેતા નહીં બરાબર જય માતાજી જય માતાજી. હા